નમસ્કાર, સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ખ્યાતિ પારેખમાં। આજે આપણે ટેટ એક્ઝામ રિલેટેડ ગણિતનો દાખલો જોઈશું। નીચેની આકૃતિમાં ખાલી જગ્યાની જગ્યાએ કયો અંક આવે? તો આ વર્તુળ છે, એમાં 5 ફિગર આપણને આપેલ છે, છઠ્ઠો ફિગર આપણે શોધવાનું છે। તો આમાં પહેલાં આપણે લઈએ છીએ 3, તો 3ની સામે છે 24, તો 3ને આપણે કયા અંક સાથે ગુણીશું તો 24 જવાબ મળશે, તો છે 3 8 24। એ જ રીતે 4 છે, એને આપણે કયા અંક સાથે ગુણીશું તો 32 મળશે, તો કે 4 8 32। તો એના આધારે આપણે એમ પણ કરી શકીએ કે 7ને 8 સાથે ગુણતા આપણને આપણો જવાબ મળી જશે। તો 7ને 8 સાથે ગુણવામાં આવે તો આપણને મળે છે 56। તો આનો જવાબ થાય છે 56। 2 4 7 14 17 34 અને પેટર્ન પૂર્ણ કરવાની છે। આમાં આપણને 4 ઓપ્શન આપેલ છે, A 36, B 70, C 37, D 76। હવે આપણે પેટર્ન પૂર્ણ કરવી હોય તો કઈ રીતે કરી શકાય એ માટે આપણે દાખલો ગણીએ। 2 4 7 14 17 અને 34। હવે આ બે વચ્ચેનો કઈ રીતે થાય છે આપણે જોઈએ તો કે 2 ને 2 4, એવી જ રીતે 7 દુ 14, એવી રીતે 17 દુ 34। હવે આપણે એના પછીનો કયો અંક આવશે એ જોવો હોય તો આ બંને વચ્ચે પણ કેટલો ગેપ છે એ જોવાનો। તો કે 4 અને 7 એ બે વચ્ચે કેટલો ગેપ છે તો કે 3નો। 14 અને 17 એ બે વચ્ચે કેટલો ગેપ છે તો કે 3। આના ઉપરથી તમને ખબર પડશે કે આના પછી અંક કયો આવે। તો એવી જ રીતે અહીંયા 34માં કેટલા ઉમેરવાના તો કે 3 ઉમેરવાના। 34માં 3 ઉમેરીએ તો કેટલા થાય 37। એટલે આ પેટર્ન પૂર્ણ કરવા માટે શું આવશે અહીંના પછીનો અંક તો કે 37। અને મારી ચેનલને ફોલો કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।